અમદાવાદના ઘાટલોડિયામાં દુકાનમાં આગ. પ્રભાત ચોક વિસ્તારમાં દુકાનમાં આગ લાગી. આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરી હતી. ફાયર વિભાગની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. તો આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રભાત ચોક વિસ્તારમાં આગની ઘટના બની. આસપાસની દુકાનોમાં પણ આ આગ પ્રસરી ગઈ હતી. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં કે નગરમાં દુકાનમાં આગનો બનાવ બન્યો છે. જો કે જે પ્રકારે ફાયર ફાઇટર્સ છે તેના દ્વારા જે જાન બચાવી લેવામાં આવી છે, જે લોકો અંદર હતા તેમને પણ બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ જે પ્રકારની આગ લાગી છે હજુ સુધી કારણ નથી જાણવા મળ્યું. પરંતુ મારી સાથે ડીએફઓ છે, તેમની સાથે વાત કરીશું. ડિવિઝનલ ફાયર ઓફિસર, ખાસ કરીને જે કોલ મળ્યો હતો તે કેટલા વાગ્યાનો હતો સર, અને કેવી રીતે આપણે આગ બુઝાવી છે? 11:45ના સુમારે નવરંગપુરા ફાયર સ્ટેશનને કોલ મળેલો હતો. કેકેનગર રોડ પર એક શૂઝની દુકાનમાં આગ લાગેલ છે. તાબડતોબ ટીમ સાથે 4 વાહનો સાથે પહોંચી ગયેલ અને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. કોઈ જાનહાની નથી. હાલ આગ કંટ્રોલમાં છે. ફાયરના કેટલા કર્મચારીઓ? ફાયરના 15થી 18 કર્મચારીઓ લાઇન પર અહીંયા હાજર હતા અને સંપૂર્ણ આગ બુઝાવી દીધેલ છે. 5 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સર, જે પ્રકારે આગ લાગી છે, આગનું કારણ શું હોય છે? તપાસનો વિષય છે. હાલ કહી શકાય નહીં, કારણ કે હાલમાં કામગીરી ચાલુ છે. અને સર, જે પ્રકારે આગ લાગી છે એટલી ભયાનક આગ હતી કે ઉપર જે રેસિડેન્સ એરિયા છે તેને પણ નુકસાન પહોંચ્યું છે. એટલે કેટલા લોકોને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ? કોઈ જાનહાનિ નથી. પાછળ રેસિડેન્સ છે, ઇનિશિયલ સ્ટેજમાં એ લોકોને ઉતારી લેવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિ આવેલ નથી અને આગ સંપૂર્ણ રીતે કાબૂમાં છે. સર, જે પ્રકારે દુકાન છે, રેસિડેન્સ એરિયા પણ છે, આ પ્રકારે જ્યારે પણ તમને કોલ મળ્યો છે એ પહેલાં આગ બુઝાવવાનો કોઈ પ્રયત્ન થયો તો ખરા? કારણ કે રેસિડેન્સ એરિયા એક સાથે, શોપ પણ એક સાથે, આવા પ્રકારની પરિસ્થિતિની અંદર જ્યારે આપણે વારંવાર કહેતા હોઈએ છીએ આગ લાગવાની જ્યારે પણ ઘટના બને ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તમે સંસાધનો કેવી રીતે ઉપયોગ કરવા તેની પણ ટ્રેનિંગ આપતા હોય છે, તો તે ક્યાંય ઉપયોગમાં લેવાય? હાલમાં અમે લોકો જ્યારે પહોંચ્યા ત્યારે પ્રાથમિક તબક્કે અમારો ગોલ જે હતો એ કેઝ્યુઅલિટી મિનિમાઇઝ હતો અને પાછળ રેસિડેન્સને એપ્રોચ કરીને ત્યાંથી જેટલા પણ માણસો હતા એમને બહાર કાઢી લીધા અને ત્યાંથી જ અમે એપ્રોચ કરેલો હતો. ત્યારબાદ એન્શ્યોર થયું કે હવે કોઈ નથી, ત્યારે જ આગળથી અમે એપ્રોચ કર્યો છે. માટે જાનહાની સંપૂર્ણ રીતે ટળી ચૂકી છે. ફાયર સેફ્ટીના સાધનો હાલમાં લો રાઇઝ બિલ્ડિંગ છે. હાલમાં આગમાં સંપૂર્ણ રીતે ખાક થઈ ગયેલ છે. તો એ તપાસનો વિષય છે કે શું હતું ને શું નહોતું. પણ હાલમાં જે તપાસનો વિષય છે તેની સાથે ખાસ કરીને જે કોમ્પ્લેક્સના ચેરમેન છે તે પણ મારી સાથે છે. શું નામ છે આપનું? અને આગ બનવાની ઘટના છે તે કેવી રીતે બનીને આપે? એ આગ બનવાની ઘટના પાછળથી શોર્ટ સર્કિટ થયું અને ચંપલની દુકાન હતી, જૂતાની. એના કારણે યુનિફોર્મ ને બધું સળગી ગયું અને ચાન્સ મળ્યો નહીં, ફટાફટ હળગ્યું ને એની કારણે આ આગ લાગી ગઈ છે. શોર્ટ સર્કિટના કારણે, બીજું કોઈ કારણ નથી. દુકાન ખુલ્લી હતી, ચાલુ હતી અને બહાર માણસ દુકાનની બહાર બેઠો હતો. અંદર કોઈ હતું નહીં અને થોડીક વાર લાગી. એના કારણે બધા જૂતા બધા હળગી ગયા અને એના કારણે થઈને આગ વધારે પકડી ગઈ અને ઉપરના સાઈડે જતી. લાગી રહ્યું છે શું કારણ હોય શકે છે? શોર્ટ સર્કિટ જ થઈ હતી. વાયર બધું બળી ગયું છે. અંદર પાછળની સાઈડે મીટરો ને બધા છે, આખા બ્લોકના મીટરો પાછળની સાઈડે આવેલા છે. એમાંથી શોર્ટ સર્કિટ થયું છે અને એના કારણે જ આગ લાગી ગઈ. આવી પ્રકારની છાશવારે ઘટનાઓ બનતી હોય છે, ખાસ કરીને ઉનાળામાં સૌથી વધારે આગની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શું ધ્યાનમાં તમે આ રાખ્યું? કારણ કે ફાયર સેફ્ટીના સાધનો પણ ક્યાંય જોવા નથી મળતા તેવું પણ જોવા અમારા કોમ્પ્લેક્સમાં આ અમે દુકાનો જે બનાવી એ 2002ની દુકાનો બનેલી છે અને એ પછી અમે 2012માં એની ઇમ્પેક્ટ ફી ભરી અને કાયદેસર કરેલી છે અને કોર્પોરેશને અમને ઇમ્પેક્ટ ફી ભરાઈ અને એનું હેતુફેરનું સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરેલું છે અને કાયદેસર કોમ્પ્લેક્સની દુકાનો અમને આપેલી છે કોર્પોરેશને. પણ એ વખતે ફાયર સેફ્ટીના કોઈ સાધન અમે રાખ્યા નહોતા. એ અમારી ભૂલ છે. ફાયર સેફ્ટીના સાધન હતા નહીં, પણ આ અચાનક આગ લાગી ગઈ પાછળથી શોર્ટ સર્કિટના કારણે. એના કારણે આ બનાવ બન્યો છે. બાકી એવો આજ દિન સુધી આ 25 વર્ષમાં કોઈ બનાવ બન્યો નથી. હાલ અંદાજે 5-7 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. તો જે શૂઝની દુકાન છે ત્યાં અચાનક જ જે ભાઈનું કહેવું છે કે શોર્ટ સર્કિટને કારણે આ પ્રકારની ઘટના બની અને અચાનક જ જે શૂઝ છે તે બળવા લાગ્યા અને એ પ્રકારે આગ લાગી. આપ જુઓ કે ભયાનક કેવા દ્રશ્યો હશે કે જે બાજુની દુકાન છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક અસર પહોંચી છે.